સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મેઘરજ તાલુકાના ઓઢા કસાણા ગામના ખેમાભાઈ રણછોડભાઈ મકવાણા 53એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ કસાણા ગામે આવેલ જય આદ્યશક્તિ મંડળની દુકાનમાં મજૂરી કામ કરે છે અને તેઓના ગામમાં અન્ય લોકોને છેલ્લા કેટલાય સમયથી વ્યાજે રૂપિયા આપતા મોડાસાના હસુમતી ઉર્ફે હર્ષદ કુમાર પુણ્યરાજસિંહ પરમાર સાથે ઓળખાણ થઈ હતી અને તેમણે મોડાસાની ઉપરોક્ત મહિલા પાસેથી મહિને 10% વ્યાજે ટુકડે રૂપિયા 3 લાખ લીધા હતા અને 80,000ની લોન કરી આપું છું તેમ કહીને મહિલાને અરજદાર પાસેથી BOB બેંક અને સાબરકાંઠા બેંકના 10 સહી કરેલા કોરા ચેક અને 3 કોરા કાગળ ઉપર સહી કરાવી ડોક્યુમેન્ટ લીધા હતા। ફરિયાદીએ મહિલાને પ્રતિ મહિને ફોનપે અને ગૂગલ પે દ્વારા પ્રતિ માસે થતા વ્યાજના રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। મેઘરજ તાલુકાના ફરિયાદીએ મોડાસાની મહિલા પાસેથી લીધેલા 3,80,000ની સામે તેણે રૂપિયા 7,50,000 ચૂકવી દીધા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। વધુમાં ફરિયાદી મોડાસા તાલુકાના સીણાવાડ જયેશભાઈ કાંતિભાઈ પટેલ સાથે કોઈ પરિચય ન હોવા છતાં મહિલાને આપેલ ચેકની વકીલ મારફતે નોટિસ મોકલી એકબીજાની મદદગારી કરી રૂબરૂમાં તેમજ મોબાઈલ ફોન ઉપર વધુ પૈસાની માંગણી કરી ઉઘરાણી કરી બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા ખેમાભાઈ રણછોડભાઈ મકવાણા 53 રહે ઓઢા કસાણા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હસુમતી ઉર્ફે હર્ષદ કુમારી પુણ્યરાજસિંહ પરમાર રહે પંચજ્યોત સોસાયટી રામપાર્ક મોડાસા જિલ્લો અરવલ્લી અને જયેશભાઈ કાંતિભાઈ પટેલ રહે સીણાવાડ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।